ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરની મનમાની પર ગુજરાત હાઈકોર્ટે બ્રેક લગાવી દીધી છે. હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાલિકાની મહેસૂલી આવક વધારવાના બદલે કર્મચારીનો પગાર ઓછો કરવા ચીફ ઓફિસર ભરત વ્યાસે હુકમ કર્યો હતો. પાલિકાનું મહેકમ વધી જતા કર્મચારીઓને મળતા 7મા પગાર પંચનો લાભ પરત ખેંચાતા વિવાદિત હુકમ કરવામાં આવ્યો, જેના પર હાઈકોર્ટે રોક લગાવી છે. એટલું જ નહીં, આવતી મુદ્દતમાં ચીફ ઓફિસર જવાબ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. તો આ અંગે ચીફ ઓફિસર ભરત વ્યાસ કેમેરા સમક્ષ હાજર રહીને જવાબ આપવાના બદલે બહાના બનાવતા નજરે પડ્યા હતા. ખંભાળિયા નગરપાલિકા દ્વારા 6ઠ્ઠા વેતન પંચમાં 7મું વેતન પંચ રદ કરી અને મૂકવામાં આવેલા એ હુકમ અને પરિપત્રને વિરોધમાં ગુજરાત હાઈકોર્ટમાં અમે પડકારેલ. અમને માનનીય હાઈકોર્ટે અમારું 7મું વેતન પંચ એ મુજબનો હુકમ કરેલ છે. તેથી તમામ કર્મચારી મંડળ જેવા કે નિવૃત્ત, ચાલુ કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ બધામાં ખૂબ જ એકદમ આનંદની વ્યાપી ગયો છે અને બધા ખૂબ જ ખુશ છે. આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે અને આવનારી મુદ્દતો દરમિયાન નગરપાલિકા મહેકમ ખર્ચ કેમ વધ્યું એનો જવાબ પણ હાઈકોર્ટે માંગેલ છે. આ બાબતે કર્મચારીઓ પણ સક્રિય રહ્યા અને ફરીથી કર્મચારીઓ, નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને જે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ નગરપાલિકામાં અનામત ફંડ તરીકે કર્મચારીઓના ફંડ તરીકે પડી હતી, એ ફંડમાંથી પણ કર્મચારીઓના ફંડમાંથી પણ નગરપાલિકાના તંત્ર દ્વારા અંદાજિત 3 કરોડ રૂપિયા જેટલી રકમ અન્ય જગ્યાએ વાપરવામાં આવેલ છે, જેની સામે પણ અમે કાનૂની રાહે યોગ્ય હુકુમતવાળી કોર્ટમાં આગળ કાર્યવાહી કરવાના છીએ.